હેલો મિત્રો, આજે એક નાની પરંતુ હૃદયસ્પર્શી લે એવી આજે એક વાત કરવી છે. જેમ કે તમે બધા જાણો છો કે અત્યારે ગલીએ ગલીએ ડૉક્ટરોના સેન્ટર ખુલી ગયા છે અને બોડીના દરેક પાર્ટ માટે અલગ અલગ સ્પેશિયાલિસ્ટ છે. જેમ કે તમને કોઈ આંતરડાનો કે કંઈ પેટનો પ્રોબ્લેમ હોય તો એના સ્પેશિયાલિસ્ટ, હાડકાના સ્પેશિયાલિસ્ટ, દરેક અવયવોના સ્પેશિયાલિસ્ટ આવી ગયા છે. તો શું મેન્ટલ હેલ્થ માટે અથવા તો મેન્ટલ જો કોઈને પ્રોબ્લેમ હોય તો એના સ્પેશિયાલિસ્ટ ખરા? હવે આ એક ખૂબ મોટો ક્વેશ્ચન છે, પરંતુ આપણા સમાજમાં મેન્ટલ હેલ્થની જો વાતો કરવામાં આવે તો ઘણી બધી વાર એમ કહેવામાં આવે છે કે મેન્ટલ હેલ્થ સાચવવી એ ખૂબ ઇઝી છે. પરંતુ ફ્રેન્ડ્સ, તમને જો વાગ્યું હોય ને તો તમને એનો દુખાવો થાય. જેમ કે કોઈનો હાથ પગ ફ્રેક્ચર થયો હોય તો એ આપણને દેખાય છે, એક્સરેમાં આવશે, MRIમાં આવશે કે CT સ્કેનમાં આવશે. પરંતુ માણસનો મગજમાં એ કેટલા પ્રેશરમાં જીવે છે, અથવા તો એને માનસિક દબાણ કેટલું છે, અથવા તો એ હાલમાં કઈ પરિસ્થિતિમાં અને કયા માનસિક દબાણ સહન કરી રહ્યું છે, એ હજી માપવાનું કોઈ મશીન નથી. અને બીજી એક માન્યતા એવી છે કે માનસિક રોગોના નિષ્ણાત પાસે જઈએ તો આપણે ગાંડા કહેવાઈએ અથવા તો આપણને માનસિક રીતે આપણે અનસ્ટેબલ છે. પરંતુ મિત્રો, એવું નથી. આજની આ જનરેશનમાં માનસિક દબાણ કે માનસિક તણાવ હોવો એ એક નોર્મલ વાત થઈ ગઈ છે. તો આ નેક્સ્ટ વિડીયોમાં તમે જોશો કે આમાં કયા કયા એવા સિમ્ટમ્સ છે અથવા તો એવા કયા કયા પરિબળો છે જેને કારણે લોકો માનસિક સ્વાસ્થ્યને લગતી બીમારી હોવા છતાં પણ સાયકોલોજિસ્ટ કે કાઉન્સેલરને મળતા નથી. તો તમે આ નેક્સ્ટ વિડીયો જુઓ, જેનાથી તમને અંદાજો આવશે કે એવા કયા કયા પોઈન્ટ્સ છે જેને કારણે લોકો મનોચિકિત્સક પાસે અથવા કાઉન્સેલર પાસે જવા માટે ડરે છે. સો સ્ટીલ કન્ટિન્યુ. तीन कारण जिसकी वजह से लोग साइकोलॉजिस्ट, काउंसलर या साइकियाट्रिस्ट के पास नहीं जाते. पहला, उनको ऐसा लगता है कि अगर हम साइकोलॉजिस्ट, काउंसलर के पास चले गए तो हमें लोग पागल कहेंगे या हमें कोई मेंटली बीमारी है, ऐसा लोग सोच रहे हैं. दूसरा कारण, लोग ये समझ रहे हैं कि गूगल है, जिसको मैंने पहले भी वीडियो में बताया था कि अपना इलाज लोग गूगल पे ढूंढ लेते हैं. तो गूगल है तो फिर हम उससे इलाज ढूंढ लेंगे. और तीसरा, जो हम बचपन से हमारे अंदर वो चीज रखी नहीं गई है कि अपने बारे में खुल के बताओ. हम किसी को खुल के नहीं बता सकते. वो चीज हमें अंदर ही अंदर खाए जा रही है, अंदर ही अंदर हमें डिप्रेशन में डाले जा रही है और अंदर ही अंदर हमें घुटन सी महसूस करवाती है, जिसके कारण हम लॉन्ग टाइम पीरियड के बाद हम एक ऐसी पोजीशन में आके अटक जाते हैं जिसका लास्ट में हमें डिप्रेशन या कोई दूसरी बीमारी से हमें सामना करना पड़ता है. तो प्लीज़ फ्रेंड, अगर आपको कुछ भी ऐसा लगे तो आप काउंसलर या साइकोलॉजिस्ट के पास चले जाएं. और दूसरी बात यह कि आपकी कोई भी आइडेंटिटी, आपका नाम, एड्रेस, फ़ोन नंबर, यहाँ सब सिक्योर रहता है. ना किसी का शेयर किया जाता है, ना किसी को बताया जा सकता है. और आज के ज़माने में जैसे कि हम मॉडर्नाइजेशन की तरफ बढ़ रहे हैं, उस टाइप में ये काउंसलर और साइकोलॉजिस्ट के पास जाना कोई प्रॉब्लम नहीं है. पूरा समाज इसे स्वीकार कर रहा है और अपनी प्रॉब्लम साइकोलॉजिस्ट या काउंसलर को बताने से हो सकता है कि आपकी बहुत सारी प्रॉब्लम, एक नहीं बहुत सारी प्रॉब्लम दूर हो सकती है. धन्यवाद.